સુરતથી અયોધ્યા જતી ટ્રેન પર પથ્થરમારાના કેસ મામલે જાણકારી મળી રહી છે। ચાલુ ટ્રેને પથ્થરમારામાં એક પોલીસકર્મીને પગના ભાગે ઈજા પહોંચી છે। ટ્રેન પર પથ્થરમારા મુદ્દે નંદુરબાર રેલવે પોલીસે ગુનો પણ નોંધ્યો છે। નંદુરબાર રેલવે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે। ઈશ્વર અને રવિન્દ્ર નામના ઇસમની પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓએ જાળીમાં છુપાઈને ટ્રેન પર પથ્થર માર્યા હતા। પોતે માનસિક રીતે બીમાર હોવાનું આરોપી ઈશ્વરનું રટણ છે। રેલવે પોલીસે અત્યારે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો આસ્થા ટ્રેન પર પથ્થરમારાનો મામલો સામે આવ્યો હતો। ગત મોડી રાત્રે લગભગ 11:15 વાગ્યા આસપાસ આ આખો બનાવ બન્યો કે જ્યાં નંદુરબાર પાસેથી જ્યારે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ત્યાં પથ્થરમારો થયો। અત્યારે જાણકારી એવી મળી રહી છે કે પોલીસકર્મીને ઈજા પણ પહોંચી છે। પરદેવ સુથાર અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। પરદેવ, આ કેસમાં શું તપાસ અત્યારે થઈ રહી છે? બે આરોપીઓની ધરપકડના અહેવાલ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે જે રીતે ગઈકાલ રાત્રિના સુરત રેલવે સ્ટેશન ઉપરથી એક આસ્થા જે ટ્રેન હતી તેની અંદર કેટલાક શ્રદ્ધાળુ જે છે તે અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા માટે જે રવાના થયા હતા। મોટી સંખ્યાની અંદર જે શ્રદ્ધાળુ હતા તે ટ્રેનની અંદર જે જવા નીકળ્યા હતા અને તે દરમિયાન રાત્રિના 11 વાગ્યાની આસપાસ જે નંદુરબાર સ્ટેશન છે તેના પહેલા 1 કિલોમીટર પહેલા જ ટ્રેન ઉપર કેટલાક લોકો દ્વારા જે પથ્થરમારો કર્યા હોવાની જે ઘટના છે સૌપ્રથમ સામે આવી હતી અને તાત્કાલિક લોકોને ખ્યાલ આવતાની સાથે જ આગલું જે સ્ટેશન એટલે નંદુરબાર રેલવે સ્ટેશન ઉપર જે ટ્રેન હતી તે ઊભી રાખવામાં આવી હતી અને જે અધિકારીઓને આ બાબતે જાણ કરતા અધિકારીઓ તાત્કાલિક રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા હતા। પોલીસ સ્ટાફ પણ પહોંચી ગયો હતો અને આ બાબતે જે તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક રીતે જે રીતે પોલીસ દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તે પ્રમાણે કે બે યુવાનો જે છે તેમની જે અટકાયત કરવામાં આવી છે અને તે પોતે માનસિક જે અસ્થિર બંને યુવાનો હોવાના જે છે સામે આવી રહ્યું છે અને આ બંને યુવાનો દ્વારા આજે હુમલો કરાયો હોવાની જે વાત છે એટલે કે પથ્થરો જે છે તે માર્યા હોવાની જે વાત ચાલી રહી છે। એટલે હાલમાં આ બાબતે અલગ અલગ દિશાની અંદર પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી છે ખરેખર જે શું ઘટના બની છે, ખરેખર આ બંને યુવાનો દ્વારા જે પથ્થરમારો કર્યો છે કે બીજા કોઈ યુવાનો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે, આ તમામ અલગ અલગ જે પાસાઓ છે તેના આધારે જે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। પણ બીજી બાજુ જે રીતે ટ્રેનની અંદર જે શ્રદ્ધાળુ હતો તેમની અંદર એક રોષ પણ જોવા મળી રહી છે કારણ કે એક ડરનો માહોલ છે તે ઉભો થયો હતો કારણ કે જે પથ્થરમારો કર્યો હતો અને કારણ કે સ્પેશિયલ ટ્રેન હતી ને તે પણ અયોધ્યા જઈ રહી હતી। બિલકુલ પરદેવ, આભાર તમામ જાણકારી બદલ। તો અત્યારે પોલીસ અલગ અલગ એંગલ પર તપાસ કરી રહી છે। કુલ કેટલા લોકો હતા પથ્થરમારામાં સંડોવાયેલા અને આરોપીઓ જે રટણ કરી રહ્યા છે તેમાં હકીકત કેટલી છે?